વાત કરીએ જામનગરની. જામનગરના મોટા વાગુદળ ગામમાં મગફળી ખરીદ કેન્દ્ર ખાતે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર મગફળી ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતો માટે નિઃશુલ્ક ચા પાણી, નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખરીદ કેન્દ્ર ઉપર આગલા દિવસની રાતથી આવી જતા ખેડૂતોની હાલત જોઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજાએ 1000થી વધુ ખેડૂતોને વિનામૂલ્યે ભોજન આપવાની વ્યવસ્થા ઉભી કરી છે. આગામી મહિનામાં 30,000થી વધુ ખેડૂતોને વિનામૂલ્યે ભોજન કરાવવાનો મંડળીએ નિર્ધાર કર્યો છે. તો અમે પોતે બીજી જગ્યાએ જતા અહીંથી મગફળી લઈ, અને ઘણીવાર એવું બને છે કે અહીંથી તમે હોય તમારા ભેગું મજૂર હોય અને મજૂરના ખીચામાં પૈસા ન હોય, અને એવા ટાણે પછી ખાવા રહેવા જમવાની ચાની વ્યવસ્થા ન હોય તો આખો દિવસ ખેડૂત ને મજૂર ને બિચારા 150 રૂપિયાની 200 રૂપિયાની હોટલોમાં તારી હોય એટલે પૈસા તો હોય ને જમવું શું. આ વાત અમારા ગામના જે મંડળીના પ્રમુખ છે રાજભર નજરમાં આવી, એમને વિચાર્યું અને એને આજે જમવાની હાવ નિઃશુલ્ક સુવિધા. આ પેલી એવી મંડળી છે ખરીદ વેચાણની કે જે ખેડૂતો માટે વિચારી એને રહેવાનું, ખાવાનું, પીવાની આખી રાત અમે હું પોતે જાગેલો, મને ખબર છે ભાઈ કે કોઈ ચા ના પૈસા ખીચામાં ન હોય, સવારમાં ઉઠીને આંટા મારતો હોય, પાણી પીને રેડવેલું. એવા ટાણે આ મંડળીએ જે અહીંયા વ્યવસ્થા કરી છે. ગુજરાત સરકાર દ્વારા વિવિધ મગફળીના જે કેન્દ્ર છે એમાંનું એક આ મોટા વાગુદળનું કેન્દ્ર છે. તો અહીંયા આવીને પછી એવું લાગે છે કે ના, ખરેખર આ જે કેન્દ્રની શરૂઆત કરી છે અને સરકારનો જે અભિગમ હતો ખેડૂતો ખુશ થાય એમ. તો અહીંયા બધા ખેડૂતો માટે ભોજનની વ્યવસ્થા છે, ચા પાણીની વ્યવસ્થા છે, અને કોઈ પણ પ્રકારની અગવડતા ના થાય એ ખાસ પ્રકારની ધ્યાન રાખવામાં આવે છે. જે આ મંડળીએ જે આયોજન કર્યું છે અમારા રાજભા દ્વારા, કે જેટલા ખેડૂત આવે એને બધાને ફ્રી ઓફમાં જમણવાર કરે છે. જો આવું એકોએક મંડળીઓ કરે રાજભાનું આ કામ જોઈને તો ખેડૂતને બહુ આનંદ આવે અને બહુ દુઃખી ન થાય ને હેરાન ન થાય. અમે જ્યારે અહીં છેલ્લા 4-5 દિવસથી જોતા હતા કે ભાઈ જ્યારે મગફળીની ટેકાના ભાવથી અમે ખરીદી કરવા લાગ્યા ત્યારે ખેડૂતોને અમે જેવો મેસેજ નાખીએ એટલે આગલે દિવસથી જ ખેડૂતો અહીં આવી જતા, અને બીજે દિવસે જ્યાં સુધી એનો વારો ના આવે ત્યાં સુધી ખેડૂત પોતે ટ્રેક્ટર ઉપર સૂઈ રહેતો હોય, ટાઢ હોય, આવી ઠંડીનો મોસમ હોય તો ટાઢની અંદર પણ ટ્રેક્ટર ઉપર સૂઈ રહેતો હોય છે, અને સવારના જ્યાં સુધી પોતાનો વારો ન આવે ત્યાં સુધી તે પોતે રાહ જોઈને બેઠો હોય વારાની. તો આવી પરિસ્થિતિમાં જ્યારે ખેડૂત ભૂખ્યો અને તરસ્યો હોય તો આ પરિસ્થિતિ જ્યારે અમે જોઈ ત્યારે અમને પોતાના મનની અંદર એક વિચાર આવ્યો કે ખરેખર જો આ ખેડૂત આ રીતે હેરાન થતો હોય તો આને જેટલું થાય એટલું મદદરૂપ થવું જોઈએ. એના માટે અમે નિઃશુલ્ક ભોજનાલયની શરૂઆત કરેલી છે કે ખેડૂતોને અહીં જ્યારે આવે ત્યારે બપોરે પોતે આરામથી ભોજન કરી શકે અને નિઃશુલ્ક ભોજન લઈ શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે.